કોલકાતામાં થયેલા ડૉક્ટર પરના દુષ્કર્મને લઈને બિલીમોરા ખાતે આજે ડૉક્ટરના સમર્થનમાં મૌન કેન્ડલ રેલી યોજાઈ હતી. અમુક દિવસો અગાઉ પશ્ચિમ બંગાળમાં મહિલા ડૉક્ટર પર થયેલા દુષ્કર્મ અને નિર્મમ હત્યાની ઘટનાના વિરોધમાં દેશભરમાં પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજ રોજ બિલીમોરાના કલ્પનાબેન જી પટેલ, જેઓ પૂર્વ મહિલા નગરસેવિકા, અને નિશાબેન આર પટેલ તથા મહિલા નગરસેવકો દ્વારા આ મહિલાને ન્યાય માટે અને ધિક્કારપાત્ર ગુનામાં સંડોવાયેલાને ફાંસીની સજાની માંગ સાથે બિલીમોરા વીએસ પટેલ કોલેજથી મોરારજી દેસાઈ સર્કલ સુધી મૌન કેન્ડલ રેલીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને મૌન કેન્ડલ રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પંકજ જોશી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.